બનાસકાંઠાના દીકરાએ એક મેસી કંપનીનું નાનકડું મિની ટ્રેક્ટર બનાવ્યું અને આ ટ્રેક્ટરની અંદર ભાઈ તમે ડીઝલ પણ પૂરી શકો, પેટ્રોલ પણ પૂરી શકો અને ઇલેક્ટ્રિક પણ છે। હવે મિત્રો અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે કે મિત્રો તમે વિચાર કરો કે એક ગામડામાંથી આવતો છોકરો જેને ભાઈ મેસી કંપનીનું એક મિની ટ્રેક્ટર બનાવ્યું અને એનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ કર્યો। એના બાદ ઘણા બધા લોકોએ આ વિડીયો જોયો અને ઘણા બધા લોકોએ એવું કહ્યું કે અમારે પણ આવું એક મિની ટ્રેક્ટર બનાવવું છે, અમારા ખેતરની અંદર ખેડવા માટે અમારે પણ આવું મિની ટ્રેક્ટર લાવવું છે। ભાઈ તમે વિચાર કરો કે એક ખાટલા ઉપર આવી જાય એટલી જ સાઈઝનું એક નાનકડું ટ્રેક્ટર આ ભાઈ તમારા ખેતરની અંદર ખેતર પણ ખેડી શકે છે। હવે તમે બધા એવું કહેશો કે આવડું નાનકડું ટ્રેક્ટર ભાઈ ખેતરની અંદર કેવી રીતે ખેડી શકે, તો ભાઈ એનો હું તમને વિડીયો આગળ બતાવું છું। વિડીયો જોઈને તમે પણ વિચારમાં પડી જશો અને આ ટ્રેક્ટર ભાઈ ડીઝલ, પેટ્રોલ અને ઇલેક્ટ્રિકથી ચાલી શકે છે। અત્યારે હાલ ઘણા બધા લોકો આ ટ્રેક્ટરનો વિડીયો જોઈને ખુશ થઈ ગયા કે એક નાનકડા દીકરાએ, એ પણ આપણા બનાસકાંઠાના દીકરાએ ભાઈ એક સરસ મજાનું ટ્રેક્ટર બનાવ્યું છે। તો દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે આ ટ્રેક્ટર વિશે? આપણા ખેતરોની અંદર જ્યારે આપણે ખેડવા માટે આ મેસી કંપનીનું ટ્રેક્ટર લાવતા હોઈએ છીએ ત્યારે ભાઈ તમે જોયું હશે કે એક નોર્મલ સાઇઝનું ટ્રેક્ટર કેવું હોય અને આ દીકરાએ તો ભાઈ એક નાનકડું મિની ટ્રેક્ટર બનાવ્યું, એ પણ બિલકુલ રિયલિસ્ટિક લાગતું હોય અને એમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના ફ્યુચરો દાખલ કર્યા છે। આ ટ્રેક્ટરની અંદર ભાઈ પાછળ તમે થ્રેશર લગાવી શકો, ટોલું લગાવી શકો અને જે કલ્ટી આવે છે, જે પલાવું આવે છે, બધા જ ભાઈ જે મોટા ટ્રેક્ટરની અંદર ફ્યુચર આવે એ બધા જ ફ્યુચર તમે આ મોટા ટ્રેક્ટરની અંદર પણ રાખી શકો છો। તો ભાઈ ધન્ય છે આ દીકરાના ટેલેન્ટને કે જેને પણ આ ટ્રેક્ટર બનાવ્યું છે। ખરેખર મેસી કંપનીના લોકો પણ વિચારમાં પડી ગયા કે તમે તો ભાઈ અમારું જે મોટું મોડલ આવે છે એનું એક નાનકડું ટ્રેક્ટર બનાવી દીધું।